જગદંબ જય જય શ્રી રામ હર હર મહાદેવ. મારા બધા જ મિત્રોનું આજની સ્ટોરી ટેલિંગમાં સ્વાગત છે. આજની સ્ટોરી ટેલિંગનું શીર્ષક છે દૂધમાં સાકર ભળી. જી હા, આપણે જ્યારે બાળપણમાં સ્કૂલમાં જતા, ખાસ કરીને ગુજરાતી મીડિયમમાં, હિન્દી મીડિયમમાં, આપણે શીખ્યા જ હશું કે આપણને એક પાઠ ભણાવવામાં આવતો કે દૂધમાં સાકર ભળી. દૂધમાં સાકર ભળી એટલે કે આપણે ભારત દેશની આ ભારત ભૂમિમાં આપણા સંસ્કારો એવા છે કે બહારથી આવતી કોઈ બી સભ્યતાને, કોઈ પણ ધર્મ કે સંપ્રદાયના કેમ ના હોય, આપણે હંમેશા એ લોકો જ્યારે શરણ માટે આવ્યા છે, નિરાશ્રિત થઈને આવ્યા છે, આપણી સનાતન વૈદિક પરંપરાએ એમનો સ્વીકાર કરવાના એ સંસ્કારને દૂધમાં સાકર ભળવાના એ રૂઢિપ્રયોગ સાથે સરખાવી છે. પરંતુ આજે જે ઘટનાઓ બની રહી છે, સનાતન વૈદિક પરંપરાની એ દુર્ગા પૂજા કરતા 22 વર્ષના યુવકને એક સામાન્ય ગણાતા દેશની અંદર, સામાન્યથી પણ પછાત ગણાતા દેશની અંદર જીવતો સળગાવી નાખવામાં આવે. 7 વર્ષની બાળકીને માત્ર એક સનાતન વૈદિક પરંપરાના સંપ્રદાયને, એ પરંપરાને, એ પ્રથાઓને અનુસરતા હોય, જીવતા સળગાવી દેવામાં આવે. ત્યારે આ પ્રશ્ન પૂછવો આવશ્યક છે કે દરેક વસ્તુ જતું કરવાની ભાવના, વસુધૈવ કુટુંબકમ, દૂધમાં સાકર ભળી જાય, આવા રૂઢિપ્રયોગોના કથાસાર પ્રમાણે ચાલતી હોય તો ભગવદ્ ગીતાની એ મહાગાથા, એ મહાન કથા, જે કથાઓમાં સર્વશ્રેષ્ઠ છે, અને એ કથાના પ્રારંભમાં જ જ્યારે તમારા મારા જેવા અર્જુને આ જગતના તાત, આ અખિલ બ્રહ્માંડના રાજા ભગવાન શ્રી કૃષ્ણને પૂછ્યું કે યુદ્ધ શા માટે, સમજાવવાથી અને અહિંસા અને પ્રેમથી પણ આ લોકો સમજી શકે. જો આજનો આ કળિયુગની અંદરનો આપણો આ સમાજ, આપણા લોકો, આપણે લોકો પ્રેમથી, શાંતિથી, સદભાવથી, ભાવચારા અને અહિંસાથી આ નરાધમ આતંકવાદીઓને સમજાવી શકતા હોત તો આ છેલ્લા 900 વર્ષના ઇતિહાસમાં આપણી સનાતન વૈદિક પરંપરાને જાળવવા માટે આપણા પૂર્વજોએ આટલા બલિદાન ના આપવા પડ્યા હોત. તો ભગવદ્ ગીતાની એ મહાગાથા, એ કથા કે હે અર્જુન, ધર્મની સ્થાપના માટે, અધર્મના નાશ કરવા માટે અને અધર્મીઓનો નાશ કરવા માટે યુગે યુગે મેં અવતાર લીધા છે. યોદ્ધાઓમાં હું ધનુર્ધારી અર્જુન છું. તો આપણે પણ ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના આ ભગવદ્ ગીતાના સારને જો ઓળખતા નથી અને એનું જો વિસ્મરણ કરી ચૂક્યા છીએ તો એ 18મા અધ્યાય પછી 19મો અધ્યાય ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણ નહીં, આપણે સ્વયં લખવો પડશે. કારણ કે આતંકવાદ અને અન્યાયના અધર્મની આ જે આગ જે પડોશ સુધી પહોંચી ગઈ છે, આપણા સુધી પહોંચતા વાર નહીં લાગે. જો આપણે હજી પણ ભગવાન શ્રી કૃષ્ણ અને શ્રી રામને પ્રેમ અને કરુણાના પ્રતીક તરીકે જોવા માંગતા હોય તો એમના સુદર્શન ચક્ર અને એમના ધનુષથી આપણી અંદર વીર રસનો સંચાર નહીં થાય. હવે સમય છે કે આપણને આપણા ઈષ્ટ આરાધ્ય દેવના ચિહ્નો, એમને ધારણ કરેલા એ શસ્ત્રો, એમણે જીવેલા એ સંસ્કારો આપણા જીવનમાં ઉતારી આપણા અસ્તિત્વ અને સનાતન વૈદિક પરંપરાની રક્ષા માટે ધર્મ રક્ષતીના સૂત્રને અપનાવીએ. હવે નહીં તો ક્યારેય નહીં. મારા પૂર્વજોના આ રક્તરંજિત બલિદાનનો ઋણ ચૂકવવા માટે, આ સનાતન વૈદિક પરંપરાને બચાવી રાખવા માટે, મારા પૂર્વજોએ
જે મંદિરોને બચાવવા માટે પોતાના રક્તથી એ મંદિરોની દિવાલ સીંચી, એની એક એક ઈંટ બચાવવા માટે પોતાના પ્રાણ, પોતાના જીવનના બલિદાનથી એમણે પ્રયાસ કર્યો, સંઘર્ષ કર્યો, એમનું ઋણ ચૂકવવા માટે આપણને એ પૂર્વજોની આણ છે કે હવે શસ્ત્ર નહીં ધારણ કરીએ, હવે આને યુદ્ધ નહીં સમજીએ તો આપણા અસ્તિત્વ અને આપણા પૂર્વજોના બલિદાનને પણ લાંછન લાગી શકે. આ કોઈ ઉશ્કેરણીજનક વિડીયો નથી, આ મારા વિચારો છે જે ભગવદ્ ગીતાના ભગવાન વાસુદેવ શ્રી કૃષ્ણના એ સ્ટોરી ટેલિંગથી, જે બિગેસ્ટ સ્ટોરી ટેલર ઓફ ધ વર્લ્ડ છે, એમણે એ અર્જુનને આપ્યા હતા, એને સમજવાનો પ્રયાસ છે. તો આ હુંકાર છે હર હર મહાદેવના નાદનો. મિત્રો, તમને મારા આજના આ વિડીયોની મર્મતા સમજાઈ હોય, આજનો આ વિડીયોનો સાર સમજાયો હોય, તમે પણ આવી જ ભાવનાઓથી તમારી વ્યથા કહેવા માંગતા હો, શેર કરવા માંગતા હો તો કમેન્ટ બોક્સમાં અવશ્ય લખો. આ વિડીયોને લાઈક અને શેર અવશ્ય કરો. મને સહયોગ કરતા રહો, સપોર્ટ કરતા હો કે સનાતન વૈદિક પરંપરાની મહાગાથાઓ આપના સમક્ષ એક સ્ટોરી ટેલર તરીકે, એક મોટિવેશનલ સ્પીકર તરીકે લાવતો રહું. આ પ્રયાસ છે સનાતન વૈદિક પરંપરાના આ સેફ્રોન સોલના ડિફેન્ડર બનવાનો. બેસ્ટ ડિફેન્સ ઇઝ ધી ઓફેન્સ એન્ડ ઇટ્સ ટાઈમ ટુ શિફ્ટ ધી ટોપ ગિયર. ફરી મળીએ આગામી સ્ટોરી ટેલિંગમાં. ત્યાં સુધી જગદમ.